વાત કરીશું જૂનાગઢથી। જૂનાગઢમાં ગીર બોર્ડર વિસ્તારના ખેડૂતો વન્ય પ્રાણીઓથી પોતાના મહામૂલ પાકનું રક્ષણ કરવા રાત પર ખેતરોમાં તપસીલ છે। જે કડકડતી ઠંડીમાં તેઓ ગરમ વસ્ત્રો પહેરી હાથમાં લાકડી અને બેટરી લઈને પોતાના પાકની રક્ષા કરી રહ્યા છે। ખેડૂતો કહે છે કે હાલની કાટડી વાડ પૂરતી અસરકારક નથી અને વન્ય પ્રાણીઓ ખેતરોમાં ઘૂસી જાય છે અને આ સ્થિતિમાં ખેડૂતો સરકાર પાસેથી ઝીણી જાડીવાળી ફેન્સિંગ વાડ માટે 100% સબસિડીની માંગ કરી રહ્યા છે, જેથી નાના ખેડૂતોને આર્થિક સહાય મળી રહે અને રાત્રિ પર પાકની રક્ષા કરવાની મુશ્કેલી દૂર થાય। મારું નામ છે ગોરખભાઈ ગભરુભાઈ શાક, બરાબર। હું ગીર કાંઠાના બોર્ડર કાંઠાની જમીનનું વાવેતર કરેલું છે, બરાબર। તેમાં અત્યારે સાંજના 8 વાગ્યા પહેલા જો વાડીએ ના આવી તો અહીંયા બધું પાયેલું હોય એ બધું ખૂંદી જાય છે। ગીર ગાય, ભૂંડ છે, રોજ છે, પહુ છે, આ બધું તમને કોઈ નુકસાન કરી જાય છે, બરાબર। એમાં અમે બધા 5 ખેડૂત છે, કોઈ 7 ખેડૂત છે, બધા એકબીજા સાથે મળીને તમને કોઈ ખોલું કરી છે। બધાની વાડીએ કોઈ 5 મિનિટ 10 મિનિટ આટો મારવા જવાનું હોય, બરાબર। તેમાં તમને કોઈ જો એકબીજાની વાડીએ મોડું થઈ જાય તો અહીંયા અમારા ખેતરોમાં તમને કોઈ જનાવર આવી જાય છે। તો અત્યારે સરકારનું તમને કોઈ 33% સબસિડી છે ફેન્સિંગની, બરાબર। તો અમારી માંગ એવી છે કે અમને 100% સબસિડી મળે। મારું નામ જબરભાઈ જગુભાઈ ડાંગર છે। ગીર કાંઠાનું ગામ છે મારું। અટાણે એટલો પશુઓનો બધું લીલગા છે, પહુ છે, રોજ છે, એટલો ત્રાસ છે, એમાં કાંઈ ઘટે નહીં। પછી અમે 5, 7, 10 ખેડૂત ભેગા થઈ, એકાબીજાને આટાફેરા મારી। હાવજ દીપડાનો બહુ પૂરો ત્રાસ છે। બીક એવી હોય બધી કે લાકડી છે કે એવું બધી વસ્તુ લઈને અમારે ભેગું રખડવું પડે છે। એટલે અમે બધા એકબીજાને વાડીઓમાં જતા હોય કે ચા પાણી પીવા કે 5 મિનિટ ખોટી થઈ ગયા હોય તો લીલગા છે, પહુ છે, ભૂંડ છે, કુંદી જાય, પાયેલું હોય તો ખાઈ જાય। સરકારશ્રીને એવી વિનંતી છે કે અટાણે 33% જે સબસિડી આપે છે એ 100% સબસિડી કરી દઈએ। એમ ફેન્સિંગ થઈ જાય તો અમારે આ બધું